સ્ટુડન્ટ્સ ચેપ્ટર નંબર 8 ચાલુ કરીએ છીએ આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવાય છે. નોર્મલી ફિઝિક્સનું કોઈ પણ ઘટનાનું વર્ણન કરવું હોય તો 4 પ્રકારની શાખાઓ અથવા તો 4 પ્રકારના વાદ પ્રચલિત છે. એક ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર, એ સૌથી પહેલું ફિઝિક્સ. એ પછી વિનનો થર્મોડાયનેમિક વાદ આવ્યો. એના પછી આ મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય તરંગવાદ, અને સૌથી લેટેસ્ટ છે એ ક્વોન્ટમ મિકેનિક્સ છે. તો એ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગવાદ આપેલો, એમાં મેક્સવેલ, એનું મેથ્સ બહુ વેલ હતું એટલે એની ફોઈએ એનું નામ મેક્સવેલ પાડેલું, એવું નથી. ઓકે, તો એ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને સદિશ સ્વરૂપે રજૂ કર્યા અને ગાણિતિક રીતે એવું સાબિત કર્યું કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સંકળાતા હોય અને બદલાતા રહેતા હોય એવા વિદ્યુત ચુંબકીય તરંગોનું વ્યવહારમાં અસ્તિત્વ હોવું જોઈએ. તો આ એના પ્રયોગની ગોઠવણી છે. આ ખાલી જાણકારી માટે છે કે આવી ધાતુની 2 પ્લેટ્સ છે જે કેપેસિટર તરીકે વર્તે છે. આવા 2 સળિયા છે એ ઇન્ડક્ટરની માફક વર્તે છે. એટલે આ એક પ્રકારની એલસી સર્કિટ છે. અહીંયા જે ગેપ છે, આ થોડું મોટું કરીને બતાવેલું છે, એ 2 ગોળાઓની વચ્ચેની જે ગેપ છે એને સ્પાર્ક ગેપ કહેવાય છે. એની સાથે અહીંયા સોર્સ તરીકે એક ઇન્ડક્શન કોઇલ નામની રચના જોડેલી હોય છે. તો આ જે સ્પાર્ક ગેપ છે એમાં આ જે ઇલેક્ટ્રોન્સને મળતી ઉર્જા હોય, ઇલેક્ટ્રોન આ 2 પ્લેટ્સ વચ્ચે સળિયાઓ મારફતે દોલિત થતા હોય છે અને અહીંયા સ્પાર્ક ઉત્પન્ન થાય અને એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય. સામે બીજી એક ગેપ મૂકી છે જેને રેઝોનન્સ ગેપ કહેવાય છે. તો અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જા અહીંયા આવે એટલે અહીંયા સ્પાર્ક રચાય. ખાલી જાણકારી માટે છે. તો આ રીતે મેક્સવેલે ગાણિતિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગોની અસ્તિત્વની માહિતી આપી. હર્ટ્ઝે આ પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે આવા તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. હવે એ હર્ટ્ઝે જે પ્રયોગ કર્યો, મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગવાદ આપ્યો, એના 32 વર્ષ પછી હર્ટ્ઝે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા. એ પછી આપણા જગદીશચંદ્ર બોઝ, એમણે પણ 5 મિલીમીટરથી 25 મિલીમીટર તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય તરંગો શોધવામાં પ્રયોગો કરેલા. આ જગદીશચંદ્ર બોઝ છે અને આ એમના પ્રયોગનું સાધન છે. પછી પેલો વનસ્પતિમાં જીવ હોય છે એ પણ એમણે જ શોધેલું. આ એમના પ્રયોગની ગોઠવણી છે. આ જાણકારી માટે છે. પછી માર્કોની નામના વૈજ્ઞાનિકોએ એ વિદ્યુત ચુંબકીય તરંગોને અમુક કિલોમીટર સુધી દૂર મોકલવાની સિદ્ધિ પ્રાપ્ત કરેલી અને એ વાયરલેસ કમ્યુનિકેશનનો સૌથી પહેલો સફળ પ્રયોગ હતો. તો આ માર્કોની છે અને એમણે વિદ્યુત ચુંબકીય તરંગોને બહુ દૂર સુધી કેવી રીતે મોકલી શકાય એ શોધી કાઢેલું. અને એ રેડિયો પણ એમણે શોધેલો. એટલે એ રેડિયો કમ્યુનિકેશન છે એ વાયરલેસ કમ્યુનિકેશનનો સૌથી પહેલો સફળ પ્રયોગ ગણાય છે. આ એક વિષય પ્રવેશ તરીકે છે. હવે એ વિદ્યુત ચુંબકીય તરંગો શું છે એનું ડિટેલ આપણે કરવાનું છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો અને એના વેગની માહિતી પહેલાં આપણે કરીએ છીએ. તો મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગો નામ પરથી, જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલનો કરતા હોય એવા તરંગો છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે ધારો કે વિદ્યુત ક્ષેત્રના સદિશો એક્સ અક્ષને સમાંતર દોલન કરે છે એવું લઈએ. ચુંબકીય ક્ષેત્રના સદિશો એને લંબ ધારો કે વાય દિશામાં દોલન કરે છે. તો પ્રસરણની દિશા ઈ ક્રોસ બીની દિશામાં, એટલે કે ઝેડ અક્ષની દિશામાં હોય છે. એટલે ઝેડ અક્ષની દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગો આ રીતે પ્રસરતા હોય છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય, પ્રસરણની દિશા ઝેડ અક્ષ છે
અને એ સાઇન વિધેયને અનુલક્ષીને આગળ વધતા હોય છે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર સપોઝ વાય દિશામાં હોય તો પ્રસરણ તો એનું પણ ઝેડ દિશામાં જ છે અને એ પણ સાઇન વિધેયને અનુસરે છે. એટલે એ બંનેને રજૂ કરતા સમીકરણો લખાય છે. તો વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતું સમીકરણ છે EX બરાબર E0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. મિત્રો, આ E0 છે એ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે. કેને તરંગ સદિશ કહેવાય છે, એનું ડિટેલ હમણાં કરીએ છીએ. આ ઝેડ છે એના પરથી આપણને ખબર પડે કે એ ઝેડ દિશામાં એનું પ્રસરણની દિશા છે. ઓમેગા એની કોણીય આવૃત્તિ છે અને ટી સમય છે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રને રજૂ કરતું તરંગ સમીકરણ છે BY બરાબર B0 સાઇન KZ માઇનસ ઓમેગા ટી. અહીંયા BY એટલે વાય દિશાના દોલનો છે. મહત્તમ મૂલ્ય એનો કંપ વિસ્તાર પણ કહેવાય B0 છે, આ મેક્સિમમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. કે તરંગ સદિશ છે, પ્રસરણની દિશા Z અક્ષ છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે, બંનેની સરખી જ હોય. તો આ વિદ્યુત ચુંબકીય તરંગને રજૂ કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો છે. તો આપણે લાઈવ જોવું હોય તો આ રીતનું થાય કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો છે એ આ રીતે સતત આગળ વધતા હોય. આવું કશું દેખાય નહીં, આ તો ખાલી એક એનિમેશન છે. ઓકે, તો તરંગ સમીકરણ આપણે જે જોયા EX અને BYના, એમાં જે K છે 2π/λ એને તરંગ સદિશ કહેવામાં આવે છે, વેવ વેક્ટર, અથવા એને પ્રોપેગેશન કોન્સ્ટન્ટ અથવા પ્રસરણ સદિશ પણ કહેવાય છે. અને સદિશ છે એની દિશા છે એ પ્રસરણની દિશામાં હોય છે. આપણા કેસમાં જે ઝેડ અક્ષ છે એ. ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય છે અને આ તરંગની ઝડપ V = ω/k તરીકે રજૂ કરવામાં આવે છે. એવું આપણે 11માં તરંગોવાળા ચેપ્ટરમાં કરેલું છે. હવે મેક્સવેલના સમીકરણ અનુસાર આ સંબંધ છે ઓમેગા = આમાં જેમ V × k થાય તો એ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ c લેવામાં આવે છે, એટલે આ CK કહેવાય. મેક્સવેલે એ સીનું મૂલ્ય આ રીતે સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલું 1/√μ0ε0. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી છે 4π × 10⁻⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, અને ε0 છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર/ન્યૂટન મીટર સ્ક્વેર. એ બધી કિંમતો આમાં મૂકીને સાદુરૂપ આપીએ તો આ 2.9979 × 10⁸ એટલે એપ્રોક્સિમેટલી 3 × 10⁸ મીટર/સેકન્ડ થાય છે, જે વિદ્યુત ચુંબકીય તરંગોની શૂન્યાવકાશમાં ઝડપ છે. પ્રકાશની ઝડપ પણ એ જ છે. એટલે પ્રકાશના તરંગો છે એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. હવે આમાં આપણે આવૃત્તિ સ્વરૂપે લખવું હોય આને તો ઓમેગા એટલે 2πν કહેવાય, અને આમાં c × k એટલે 2π/λ મુકાય. તો આના પરથી ν = c/λ થાય છે. એટલે આ આવૃત્તિનો અને તરંગ લંબાઈનો સંબંધ છે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અનુસાર E0/B0 એ પણ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ થાય છે. અને આ મહત્તમ મૂલ્યોનું જ કરવું પડે એવું નહીં, કોઈ પણ ક્ષણે E અને Bના મૂલ્યોનો ગુણોત્તર અચળ હોય છે, જે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ રજૂ કરે છે. ઓકે, મિત્રો, હવે વિદ્યુત ચુંબકીય તરંગોની જુદી જુદી લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો સ્વરૂપે પ્રસરે છે, અને એ સેલ્ફ સસ્ટેઇનિંગ છે. એટલે એ સ્વયં પોતાને આગળ વધારતા તરંગો છે. એટલે એને આગળ કોઈ માધ્યમ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી.
તો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે દોલનો છે એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. એટલે આવા જે તરંગો હોય જેને પ્રસરવા કોઈ માધ્યમની જરૂર ના પડતી હોય અને આપણે બિન યાંત્રિક તરંગો કહેતા હતા ને છે. અને એ શૂન્યાવકાશમાં પણ સતત ચાલુ રહેતા હોય છે, એટલે કોઈ પણ માધ્યમ વગર પણ એ પ્રસરી શકે છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ છે એ સૈદ્ધાંતિક રીતે મેક્સવેલે આ રીતે આપેલો c=1/√μ0ε0. આગળ કીધું એમ μ0 છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે અને ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એની કિંમતો આપણે વાત કરી, આ બધી કિંમતો મૂકો એટલે 3 × 10⁸ મીટર/સેકન્ડ છે. અને એ તરંગ લંબાઈ પર કે કશા પર આધારિત નથી. અને આ સી છે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, એને એક સાર્વત્રિક અચળાંક તરીકે લેવામાં આવે છે. હવે શૂન્યાવકાશ સિવાય બીજું કોઈ માધ્યમ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શોધવો હોય તો અહીંયા શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટી વાપરી એના બદલે જે તે માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટી વાપરવી પડે. તો આ અન્ય માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ આ રીતે અપાય. હવે μ/μ0 એટલે આપણે μr કહેતા હતા સાપેક્ષ પરમિએબિલિટી, તો મ્યુની જગ્યાએ μ0 × μr લખાય. એ જ રીતે ε/ε0 =εr અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક k કહેતા હતા, તો આ એપ્સિલોનની જગ્યાએ ε0 × εr લખાય. હવે આને બે ભાગમાં વિભાજિત કરી દીધું, 1/√μ0ε0 × 1/√μr∈r. પણ આ એટલે તો c, એટલે એને આવું લખાય c/√μr∈r. εr સાપેક્ષ પરમિટિવિટી છે, એને ડાઇલેક્ટ્રિક અચળાંક k પણ કહેવાય છે. તો શૂન્યાવકાશ સિવાય બીજા કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કરવો હોય તો આ સૂત્રથી મળી જાય. હવે માધ્યમનો વક્રીભવનાંક કરવો હોય તો મિત્રો આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ભાગ્યા આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ, એને એ માધ્યમનો વક્રીભવનાંક કહેવાય. તો એવો અહીંયા છે, શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ ભાગ્યા આપેલ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, એટલે આપેલ માધ્યમનો વક્રીભવનાંક થાય. તો આ c/v કરો એટલે આ ઉપર જતું રહે, એટલે √μr × k. તો આ આપેલ માધ્યમનો વક્રીભવનાંક કહેવાય. ઓકે, મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિકિરણનો તરંગ સ્વભાવ રજૂ કરે છે. અને તરંગ સ્વરૂપ હોય તો તરંગ સાથે જે ઘટનાઓ બનતી હોય એ વિદ્યુત ચુંબકીય તરંગો માટે પણ હોય. તો જેવી રીતે પ્રકાશ છે એનું પરાવર્તન, વિવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન બધું થાય છે, એવું વિદ્યુત ચુંબકીય તરંગોનું પણ થાય છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે. આનો મતલબ શું થાય કે એમાં ઈ સદિશો અને બી સદિશોના દોલનો કોઈ એક ચોક્કસ દિશામાં જ હોય. ધારો કે ઈ સદિશો છે એ એક્સ દિશામાં હોય તો આમાં એક્સ દિશામાં જ દોલન હોય, એટલે એક જ દિશામાં પોલરાઇઝ્ડ એટલે ધ્રુવીભૂત હોય. બી સદિશો વાય દિશામાં હોય તો કાયમ વાય દિશામાં જ રહે, એટલે એ સતત બદલાતું રહે એવું નથી, ફિક્સ જ છે. ઓકે, હવે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વાસ્તવમાં ઉર્જાનું વહન કરે છે અને એટલે વેગમાનનું પણ વહન કરે. હવે આપણે જેવી રીતે કોઈ કણને આપણે દિવાલ ઉપર મારીએ તો દિવાલ ઉપર બળ લાગે, એ બળને લીધે દબાણ ઉત્પન્ન થાય. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ જે કોઈ સપાટી ઉપર આપાત કરવામાં આવે તો એ સપાટી ઉપર આ વિદ્યુત ચુંબકીય તરંગો દબાણ ઉત્પન્ન કરે છે, એને વિકિરણ દબાણ કહેવામાં આવે છે. જો ટી સમયમાં એ વિકિરણની આપાત ઉર્જા u હોય અને એ વિકિરણ જો એ સપાટીમાં સંપૂર્ણપણે શોષાતું હોય
તો સપાટીને પ્રાપ્ત થતું વેગમાન u/c વડે આપવામાં આવે છે. અને જો વિકિરણનું સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો વેગમાન 2u/c ડબલ લેવામાં આવે છે. આ યાદ રાખવાનું. શોષણ થતું હોય તો p બરાબર u/c, PUC યાદ રાખવાનું. અને પરાવર્તન થતું હોય તો ડબલ p બરાબર 2u/c. આના પરથી બળ પણ શોધી શકાય. વેગમાન ભાગ્યા સમય કરો. વેગમાનના ફેરફારનો સમય દર એટલે બળ કહેવાય. તો આના ભાગ્યા સમય કરી દો તો બળ પણ મળી જાય. એટલે વિકિરણ જ્યારે, એટલે કે આ વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે કોઈ સપાટી પર આપાત કરવામાં આવે તો સપાટીને વેગમાન પ્રાપ્ત થાય, સપાટી પર દબાણ ઉત્પન્ન થાય અને સપાટી ઉપર બળ પણ લાગે છે. ઓકે. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. આપણે 11માં કરેલું કે પ્રસરણની દિશાને લંબ દોલનો થતા હોય એને લંબગત તરંગો કહેવાય. તો આમાં એવું છે ને, પ્રસરણ z દિશામાં છે, E સદિશો x દિશામાં અને B સદિશો y દિશામાં, એટલે પ્રસરણની દિશાને લંબ દોલનો કરે છે. બીની આંતરિક છે કારણ કે એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. અને એનો જે વેગ છે c આપણે કીધો એ બહુ જ મહત્વનો મૂળભૂત અચળાંક છે, એટલે એ કશા પર આધારિત નથી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે એવું ઉદાહરણ આપીને સમજાવો. ઓકે. તો મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય. તો વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા આપણે કરતા હતા 12ε0E². આ ચેપ્ટર 2માં કરેલું. અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા b²/2μ0 હોય. આવું આપણે ચેપ્ટર નંબર 4માં કર્યું. તો કોઈ પણ માધ્યમમાંથી જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય, અહીં આપણે શૂન્યાવકાશ માટે ગણીએ છીએ, ત્યારે એમાં એની ટોટલ ઉર્જા ઘનતા હોય, એટલે કે એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જા, એ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાના સરવાળા જેટલી હોય. એટલે 12ε0E² + b²/2μ0. મિત્રો, E સદિશો અને B સદિશો સતત દોલન કરતા હોય છે સાઇન વિધેય અનુસાર. એટલે આ મૂલ્યો સતત બદલાય થતા હોય, એટલા માટે એનું કોઈ એક મૂલ્ય નહીં પણ એનું RMS મૂલ્ય લેવામાં આવે છે, રૂટ મીન સ્ક્વેર, સરેરાશ વર્ગિત મૂલ્યનું વર્ગમૂળ. એટલે RMS મૂલ્યો સ્વરૂપે લખીએ તો 12ε0E² RMS + b² RMS/2μ0. હવે c = 1/√μ0ε0 હતું. સ્ક્વેર કરી દો એટલે c² બરાબર આવું થઈ જાય. આપણે μ0નો લોપ કરવો છે. આ આખું છે એ બધું વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે કરી દેવું છે. તો μ0ની જગ્યાએ 1/ε0c² લખી દેવાય. અને E/B એટલે c છે, તો આ E² RMS/b² RMS = c થાય. તો b² RMS બરાબર c × E² RMS લખી દેવાય. સોરી, b² RMS બરાબર E² RMS/c લખાય. એ કિંમતો અહીંયા મૂકી દેવાની છે. જોઈએ. ઓકે. હવે જે રીતે E/B = c છે, એવું આ E/RMS/b RMS = c, માટે b RMS = E/RMS/c. તો આ કિંમતો મૂકી દઈએ 12ε0E² RMS એમનું એમ જ. અહીંયા જે b² RMS હતું એની જગ્યાએ E² RMS/c², અને અહીંયા 2μ0 હતું તો 2 નો 2 અને μ0ની જગ્યાએ 1/ε0c². c² ઉડી જશે, ε0 ઉપર જતું રહેશે, એટલે 12ε0E² RMS અને આ પણ 12ε0E² RMS, એટલે ડબલ થઈ જાય ε0E² RMS. તો આ ઉર્જા ઘનતા થઈ. આ જેમ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે કર્યું
એવું ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે કરવું હોય તો આનો લોપ કરવાનો, આ બેનો, આ જ સ્ટાઇલથી એમાં આને કરતા બનાવી દેવાનું. તો આવું મળે છે, રો બરાબર b² RMS અપોન μ0. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં અડધી ઉર્જા સંગ્રહાયેલી ગણાય. ઓકે, અડધી વિદ્યુત ક્ષેત્રમાં હોય ને અડધી ચુંબકીય ક્ષેત્રમાં. ઓકે, હવે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પ્રસરણને લંબ એકમ સમતલ પર, ધારો કે કોઈ વિદ્યુત ભાર છે, હવે એ વિદ્યુત ચુંબકીય તરંગ એની પર આપાત કરો તો એ વિદ્યુત ભારો એ વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઉર્જા અને વેગમાન મેળવે છે અને મેળવીને એ દોલન કરવા લાગે છે. એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉર્જાનું અને વેગમાનનું વહન કરે છે. આપણે સ્ટાર્ટમાં જે પ્રયોગની વાત કરી હતી કે જેમાં સ્પાર્ક ગેપ હોય એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય, પછી સામે રેઝોનન્સ ગેપ હોય એમાં આ વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય અને એમાં જે વિદ્યુત ભારો હોય એ આ આપાત ઉર્જાનો શોષણ કરે અને એના લીધે ત્યાં વિદ્યુત ભારો દોલન કરવા લાગે એટલે સ્પાર્ક ઉત્પન્ન થાય. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગો વેગમાનનું વહન કરે છે અને વેગમાનનું વહન કરતા હોય એટલે કોઈ પણ સપાટી પર આપાત થાય એટલે એ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે, એને વિકિરણ દબાણ કહેવાય છે. અને જો ટી સમયમાં આપાત થતી ઉર્જા u હોય અને વિકિરણ સંપૂર્ણપણે શોષાતું હોય તો સપાટીને મળતું વેગમાન p બરાબર u/c હોય. સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો p બરાબર 2u/c, આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે. હવે મિત્રો ધારો કે આપણે કોઈ એક સમઘન લઈએ જેની લંબાઈ c જેટલી છે, 3 × 10⁸ મીટર જેટલી. આમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય એટલે વાસ્તવમાં ઉર્જા પસાર થતી હોય, વિકિરણ ઉર્જા. આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ 1 એકમ લઈએ તો 1 સેકન્ડમાં જે ઉર્જા પસાર થાય એને વિકિરણની તીવ્રતા કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં લંબરૂપે પસાર થતી વિકિરણ ઉર્જા એને વિકિરણની તીવ્રતા કહેવાય છે. તો મિત્રો એકમ ક્ષેત્રફળ લઈએ, 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા લઈએ એટલે આ બંને 1 1 થઈ એટલે u ઉર્જા પસાર થઈ એ જ તીવ્રતા I થઈ. તો ક્ષેત્રફળ 1 એકમ છે અને લંબાઈ c છે તો આ જે લંબઘન બતાવેલો છે એનું કદ c થાય. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, ક્ષેત્રફળ 1 એકમ, લંબાઈ c એટલે c થયું. એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જા ρ હોય, ઉર્જા ઘનતા, તો c કદમાં કેટલી હોય તો ρc. તો એ ρc જેટલી ઉર્જા આ સમઘનમાં સમાય અને એ ઉર્જા ક્યાંથી આવી તો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થઈને આવેલી ઉર્જા છે અને એ એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થયેલી ઉર્જા તો તીવ્રતા છે. તો આ એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા ગુણ્યા કદ c એટલે ρc એટલે આમાં સંગ્રહાયેલી ઉર્જા અને અહીંયાથી પસાર થઈને આવેલી ઉર્જા એટલે તીવ્રતા છે. તો આ બે સેમ જ કહેવાય એટલે આ તીવ્રતાનું સમીકરણ થયું I બરાબર ρc. અને રોની કિંમત આપણે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે કરી દીધી c² RMS અને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે કરવું હોય તો c × b² RMS અપોન μ0. તો આ તીવ્રતાના અલગ અલગ સમીકરણો છે. 4 સમીકરણ છે યાદ રાખવાના. એક વ્યાખ્યા અનુસાર I = u/AT, પછી આ ઉર્જા ઘનતા સ્વરૂપે, આ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે અને આ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે. ઓકે, હવે આપણે સૂર્યપ્રકાશમાં ઊભા હોઈએ તો સૂર્યપ્રકાશ આપણા ઉપર આપાત થાય તો ગરમી લાગે છે. તો એનો અર્થ શું થયો કે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જા આપણા સુધી પહોંચે છે અને શરીર દ્વારા શોષાય એટલે આપણને ગરમી લાગે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઉર્જાનું શોષણ થાય છે. પછી એ આપણો હાથ ઉપર ધારો કે એ ઉર્જા આપાત થતી હોય તો એ વેગમાન આપાત થાય છે એવું કહેવાય. પણ
પી બરાબર યુ અપોન સી છે ને સી બહુ મોટું મૂલ્ય છે 3 × 10⁸ એટલે આપણને કોઈ વેગમાન આપાત થતું હોય કે દબાણ ઉત્પન્ન થતું હોય એવું અનુભવાય નહીં, પણ હોય ખરું, બહુ સૂક્ષ્મ હોય એટલે આપણને એક્સપિરિયન્સ ના થાય, પણ હોય. આનો ઉપયોગ શું છે? તો રેડિયો સ્ટેશન, ટેલિવિઝનના સિગ્નલ્સ, વોકી ટોકી, વાયરલેસ કમ્યુનિકેશન છે, મોબાઈલ ફોન છે, ઉપગ્રહોનું સંદેશા વ્યવહાર છે, એ બધું જ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે છે. અને સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. મેડિકલ ક્ષેત્રે ગામા રેઝ કેન્સરની સારવારમાં વપરાય છે, એક્સરેઝ છે એ આપણા હાડકાઓના ફોટોગ્રાફ લેવા માટે વપરાય છે. તો આ બધા જાતના જે તરંગો છે એ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. તો અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એ બધા વિદ્યુત ચુંબકીય તરંગોને લાઇનસર ગોઠવીએ તો એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે, સ્પેક્ટ્રમ કહેવાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. તો એને અલગ અલગ તરંગ લંબાઈ અથવા તો અલગ અલગ આવૃત્તિ અનુસાર એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો એ જે વર્ગીકરણ છે એ અનુસાર આ રીતે ભાગ પાડેલા છે. સૌથી મોટામાં મોટી તરંગ લંબાઈ અથવા તો નાનામાં નાની આવૃત્તિ કહેવાય, કારણ કે ν = c/λ છે. એટલે જેની તરંગ લંબાઈ સૌથી મોટી હોય એની આવૃત્તિ સૌથી નાની હોય. તો આ આવૃત્તિ પ્રમાણે કરીએ તો નાનામાં નાની આવૃત્તિવાળા તરંગો રેડિયો તરંગો છે, જે સંદેશા વ્યવહારમાં વપરાય છે. એ પછી માઇક્રોવેવ્સ છે, આ ગરમી માટે જવાબદાર તરંગો હશે. પછી ઇન્ફ્રારેડ છે, પછી દ્રશ્ય પ્રકાશ વિઝિબલ લાઇટ છે, પછી અલ્ટ્રાવાયોલેટ છે, પાર જાંબલી કહીએ ને, પછી એક્સરેસ છે અને ગામા રેસ છે. તો આ રીતે અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એ બધાની તરંગ લંબાઈઓને એ બધું યાદ રાખવું જરૂરી નથી, પણ એ સ્પેક્ટ્રમ કેવો છે એ થોડુંક આપણે જોઈએ છીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એના અલગ અલગ વિભાગમાં વહેંચેલું છે અને તરંગ લંબાઈ મોટાથી આમ ક્રમશઃ ઘટતી જતી હોય. એટલે શરૂઆતના જે રેડિયો તરંગો છે અને છેલ્લે ગામા રેસ છે. એ દરેક તરંગોના ઉપયોગો શું છે એ અહીંયા બતાવેલા છે. તો આ જે રેડિયો તરંગો છે એનો ઉપયોગ બધો સંદેશા વ્યવહારમાં થાય છે, છેક આટલેથી આટલે સુધીના. માઇક્રોવેવ છે એ રડાર અને સેટેલાઇટ કમ્યુનિકેશનમાં વપરાય છે. ઇન્ફ્રારેડ છે એ ગરમી લાવવા માટે જવાબદાર તરંગો છે. આપણે તડકામાં ઊભા રહીએ અને ગરમી લાગતી હોય તો સૂર્યમાંથી બધા તરંગો આવતા હોય, પણ ગરમી માટે જવાબદાર ઇન્ફ્રારેડ હોય છે. પછી વચ્ચે એકદમ નાનકડો પટ્ટો છે એ વિઝિબલ લાઇટ એટલે દ્રશ્ય પ્રકાશનો છે, જેના હાજરીમાં આપણે જોઈ શકીએ છીએ તે. સૂર્ય એટલે દ્રશ્ય પ્રકાશ દેખાય એવું નથી, દ્રશ્ય પ્રકાશની હાજરીમાં આપણને દેખાય એવું છે. પછી અલ્ટ્રાવાયોલેટ છે, આટલાથી બધા હાઈ ફ્રીક્વન્સી રેડિયેશન છે અને એ ઓઝોનનું લેયર આ બધા તરંગોનું શોષણ કરી દે છે, એટલે એ પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. આ બધા હાનિકારક તરંગો હોય, બહુ જ હાઈ એનર્જી રેડિયેશન છે. એક્સરેઝ એ મેડિકલમાં વપરાય છે. ગામા રેઝ આ રેડિયો એક્ટિવ વિકિરણોના હોય છે અને એ કેન્સરની સારવારમાં જે કોબાલ્ટ-60ના ગામા રેડિયેશન વપરાય છે કીમોથેરાપીમાં, એ પણ આ જ હોય છે, પણ એક પર્ટિક્યુલર તરંગ લંબાઈવાળા હોય. આમાં એ દરેકની આવૃત્તિ સહિત બધું ડિટેલ આપેલું છે. એ બધું યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ બધા નામ યાદ રાખો ને એટલા તો એ ઇનફ છે. એ આપણે આગળ કર્યા છે. આ ખાલી સમજવા માટે, જાણકારી માટે છે. ઓકે, હવે નેક્સ્ટ જે સેકન્ડ લેક્ચર છે એ તમારે હોમવર્ક છે, એટલે એનો વિડીયો લેક્ચર નહીં હોય. એમાં આ બધા જ તરંગોના ઉપયોગોનું ડિટેલ આપેલું છે. એ બધું ડિસ્ક્રિપ્ટિવ છે, વાંચવાનું જ છે. એટલે એનું આપણે કોઈ વિડીયો લેક્ચર નથી રાખવાના, મટીરિયલ હું આપી દઈશ. એટલે તમારે ખાલી એ યાદ રાખવાનું, ઓબ્જેક્ટિવ માટે જરૂરી
બાકી થિયરી સ્વરૂપે પૂછવા માટે નથી હોતું. ઓકે, તો દેટ્સ ઇટ.